પર્વત ગામ મીડા સ્ક્વેર ખાતે કાફે ધરાવનારને એક પોલીસ જવાને ધમકી આપી અન્ય માણસોને મોકલી તેના પર જીવલેણ હુમલો કરાયો હોવાનો આક્ષેપ હાલ તો મીડિયા સમક્ષ કરવામાં આવ્યો છે। સુરતમાં ફરી પોલીસ જવાનોની દાદાગીરી સામે આવી રહી છે, જેમાં અગાઉ રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના ભ્રષ્ટ કર્મચારીઓ સાથે હવે વધુ એક પોલીસ કર્મચારીની દાદાગીરી સામે આવી છે, જેમાં અશ્વિન ડાંગર નામના પોલીસ કર્મચારી દ્વારા પર્વત ગામમાં આવેલા મીડા સ્ક્વેરમાં કાફે ધરાવનારને ધમકી આપી હતી। જોકે તેણે અશ્વિન ડાંગરની ધમકીને વશ ન થતા માણસો મોકલી જીવલેણ હુમલો કરાવ્યો હતો, જેમાં તેને માથામાં અને પગમાં ચપ્પુ વડે હુમલો કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો। સાંભળીએ શું કહ્યું પીડિતે। નામ ભઈલા શું આખી ઘટના હતી? મારા નામ રવરભાઈ, એમાં એવી ઘટના હતી, આપણે મીડા સ્ક્વેર પર્વત ગામ પાછળ છે 150 નગરની દુકાન પર જોબ કરું હું, ધ કોફી લગાની શોપ છે, બાજુમાં એક કેફે है યુએનવી કે કેફે છે, એ ભાઈ કોઈ પોલીસ વાળા સાહેબનું છે, અશ્વિનભાઈ ડાંગર કોન્સ્ટેબલ, એ મને એમ કીધેલું ભાઈએ। એટલે કાલે મારે એને બોલાબોલી થોડી થઈ હતી, ભાઈ અપશબ્દો વાપરતો હતો, એમાં વાતચીત થઈ હતી અમારી। તો કાલે અશ્વિનભાઈ આવ્યા હતા મારા પાસે 3-4 વાગ્યા। અશ્વિનભાઈ કે ભાઈ તું રબારા નામને તેમને મને ગાળો બોલવા અપશબ્દો બહુ બોલ્યા મને, જે હું તમને કહી જ નહીં શકતો એવો અપશબ્દો બોલ્યા, ધમકી આપી હતી મને તો કાલથી અહીંયા કેફે પર દેખાણો તો હું તને જાનથી મારી નાખી આમને તેમ એવું બધું મને ધમકી આપીને ભાઈ નીકળી ગયા। એટલે આ જે કોન્સ્ટેબલ છે અશ્વિનભાઈ ડાંગર, એ પોતે કાલે ત્યાં આવ્યા હતા। મને મેં કીધું સાહેબ તમે ગાળો બોલો છો, તમે કોણ છો? તો મને નામ કીધું, મારું નામ અશ્વિન ડાંગર છે, યાદ રાખી લેજે મને કે આવું મને કહેતા હતા। સુરત સિટી પોલીસમાં જ છે? હા, સુરત સિટી પોલીસના જ છે। મને કે મારું નામ યાદ રાખી લે। કીધું સાહેબ સાચી વાત, તમે અપશબ્દો કેમ વાપરો? તો સાહેબ કે ભાઈ હું અપશબ્દો પોલીસવાળું કે કીધું વાત સાચી સાહેબ, તમે પોલીસ સાહેબ છો, અમે આદર કરીએ પણ તમે અપશબ્દો ના વાપરો। મને કે તને આમને તેમ તને કાલે કે આવે ને અહીંયા મીડાસમાં દેખાણો તો તારું મર્ડર કરાવી નાખે, મરાવી નાખે એવું બધી ધમકી આપેલી। આજે સવારમાં શું ઘટના? આજે સવારમાં 3 એટલે સવારે દુકાન ખોલી મેં, પછી 3-4 વાગ્યા એટલે હું બહાર ઊભો હતો કેફેના મારા દુકાનની બહાર, એટલે 6-7 જણા લુખા તત્વો આવ્યા અને ભાઈ જે કેફેમાં જોબ કરે છોકરો હાથે હતો, એ છોકરો કે આ ભાઈ મારા અંગાજુ આવું હતું તો એ છોકરા 6-7 સીધા મને આવી મને ગાળો બોલો અપશબ્દો વાપરીને સીધા ચાકાના ઘા ચીકવા લાગ્યા। એટલે હું ભાગવાનું ગયું, હું ભાગી નીચે જેમ મારા ભાઈ છે આ બાજુમાં છે એમને હું ફોન ભાગતા ફોન કરતો રહ્યો, ભાગતા ફોન કર્યો અને નીચે આ ભાઈ થોડી વારમાં 5-10 નજીકમાં જ હતા। એટલે મને ભાઈ જેવા મારવા આવતા એવા આ ભાઈ થોડા આવી ગયા નજીકમાં, એટલે આ ભાઈ તરત આવીને ભાઈ કે ભાઈ રૂકો ઉભા રહે શું થયું તમારે? એટલે આ ભાઈએ સીધું આ ભાઈને ચાકુ મારી લીધું, ચાકુ મારી સીધા લુખા તત્વો બધા ભાગી ગયા। એક અહીંયા માથામાં આવ્યો અને એક અહીંયા નીચે 2 ચાકાના ઘા ઝીક્યા અને એ ભાઈએ કીધું તો અશ્વિનભાઈએ મોકલાય એવું બધું અમને કહેતો હતો, બીવરાવું આવી રીતના આખી ઘટના બનેલી। શું થયું પછી? તમે પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન અરજી લખાવવા ગયા હતા, એટલે અહીંયા આવ્યા હતા પોલીસ સ્ટેશન પોલીસવાળા અરજી લખાવવા, એટલે નામ અશ્વિનભાઈનું નામ આપતા હતા, એટલે અશ્વિનભાઈનું નામ કે વાંધો નહીં તમારા અરજીમાં આવી જાય, પણ અરજીમાં ક્યાંય ઉલ્લેખ જોવા મળ્યો નહીં અમને અશ્વિનભાઈ ડાંગર કોન્સ્ટેબલ। અમે તો લીંબાયત ઓફિસમાં મારા ભાઈને બધા અમે ગયા, કીધું અશ્વિનભાઈનો ઉલ્લેખ નથી થયો, અશ્વિનભાઈનું નામ અંદર એડ કરો કેમ કે બધું આના દ્વારા થવામાં આવ્યું। એટલે ત્યાં અમને એમ જ કહેવામાં આવ્યું કાલે સવારે એમને ધક્કા ખવડાવવાની વાતચીત કરે કે ભાઈ કાલે આવજો ને સવારે આવજો ને એવી બધી વાતચીત કરી। નારાયણભાઈ નથી બરોબર। શું હતી આખી ઘટના? ઘટનામાં એવું છે કે મારા માસીના છોકરાને ત્યાં કેફે પર નોકરી કરતો, ત્યાં આગળ અશ્વિનભાઈ ડાંગરનું કેફે ચાલે છે। અશ્વિન ડાંગર કોણ છે? એ પોલીસવાળા છે। અચ્છા, બરાબર। એને આવી રીતના મગજમારી થઈ એના અંગાત તે અશ્વિનભાઈ ડાંગર આવીને એને ધમકાવ્યો, બરાબર, કે આવી રીતના છે મારું કેફે છે નામ છે એવી રીતના આને ધમકાયો। પછી સવારે પાછા આના માણસો આવ્યા અશ્વિનભાઈના અને એ લોકોએ આવીને આને બોલ્યા ગમે તેમ, ને પછી બપોરે ફેર પાછા આવ્યા તો બપોરે આને મારવા લીધો તો આનો ફોન આવ્યો તો હું ત્યાં આવ્યો, એટલે મને ત્યાં વાત ઝપાઝપી થતી હતી, એટલે એમને સામાન સીધું ચપ્પુ કાઢીને છોકરાઓએ મને માથાના ભાગે માર્યું છે અને અહીંયા પગના ભાગે ગુપ્ત મારેલા છે મને, બરોબર, ગુપ્તદાનનો મારવામાં આવ્યા છે। કેટલા જણા હતા એ લોકો? 3 થી 4-5 જણા હતા। અચ્છા, અને પછી મારીને ત્યાંથી નીકળી ગયા? ત્યાંથી એ લોકો મારીને નીકળી ગયા અને એક હતો જે છરો લઈને હતો એ ત્યાં આમ કે મારા પાસે આવતા નહીં, હાથમાં આમ તેમ છરો છેકતો હતો ને એવું કરતો હતો એ, અને પછી ભાગી ગયા બાઇક ઉપર। એ કોણ અશ્વિન જે આ ડાંગર છે એના માણસો હતા કે? સુરતમાં નવા પોલીસ કમિશનર આવતા જ ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ પોતાના વિસ્તાર તો સહિત અન્ય વિસ્તારોમાં પણ જે દાદાગીરી કરી રહ્યા હોય જેઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરાઈ રહી છે। અઝર કુરેશી સાથે પ્રકાશ વાડાજી, 10 ન્યૂઝ।